કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી પોલીસને પાઠ ભણાવતા આવડે જ છે। અમદાવાદ પોલીસે આવા 6 લુખ્ખાઓને ઝડપી પાડ્યા છે, જેમણે કાર ઓવરટેક કરવા જેવી નજીવી બાબતની અદાવત રાખી કાર ચાલકના ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો હતો। કોણ છે આ લુખ્ખાઓની ગેંગ? આવો જોઈએ। કાર ઓવરટેક કરવાની બાબત, લુખ્ખા કાર ચાલક ઘરમાં ઘૂસ્યા, તોડફોડ કરી આતંક મચાવ્યો। પોલીસ પકડમાં ઉભેલા આ 6 લુખ્ખાઓને જુઓ। આ એ જ લુખ્ખા છે જેણે નવરાત્રીમાં સામાન્ય કાર ઓવરટેક જેવી બાબતમાં એક્ટિવાને સહેજ ટક્કર લાગતા લુખ્ખાઓએ એક પરિવાર સાથે દાદાગીરી કરી। એટલું જ નહીં, તેમના ઘર સુધી પહોંચ્યા, ફ્લેટમાં ઘૂસ્યા, તોડફોડ કરી પરિવાર પર હુમલો કર્યો। આ લુખ્ખાઓમાં પ્રતિક ભરવાડ, બીજલ ભરવાડ, પ્રથમ ભરવાડ, પૂજન ભરવાડ, રૂપેશ ભરવાડ અને સતીશ ભરવાડ છે। આ લુખ્ખાઓ અંકુર 4 રસ્તા પાસે ફરિયાદી કથન ભાવસારનો પીછો કરીને તેના મામાના ઘરે પહોંચ્યા હતા। સીસીટીવીમાં કથન, તેનો ભાઈ અને તેની મંગેતર જીવ બચાવવા ભાગતા નજરે પડે છે। લુખ્ખાઓ પણ તેની પાછળ ફ્લેટમાં ઘૂસતા દેખાઈ રહ્યા છે અને પછી ઘરમાં તોડફોડ કરી માર મારે છે। જોકે કથન ભાવસારે ફરિયાદ કરતા જ યુનિવર્સિટી પોલીસે લુખ્ખાઓને ઝડપી પાડ્યા હતા। જે 01-11-11 નો ચાલક જે આવેલો હતો તેનું નામ હતું જે પ્રતિક સતીશભાઈ ભરવાડ, તેમજ બીજા આરોપી છે ઉમેશ બીજલભાઈ ભરવાડ અને બીજા 8 થી 10 જેટલા લોકો આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી અને ફરિયાદી સાથે ઈજા પહોંચાડી અને એમને ગેરકાયદેસર રીતે નુકસાન પહોંચાડેલો વાહનોને, તેના વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો દાખલ કરેલો હતો અને ગુનાના કામે આજ રોજ તારીખ 6 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બાકીના બીજા આરોપીઓ શોધવા અંગેની તજવીજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને કાર્યવાહી ચાલુમાં છે। સામાન્ય રીતે કોઈ પોતાના વાહનને ટક્કર મારે તો બબાલ થાય, પરંતુ તે બબાલમાં અદાવત રાખીને કોઈ પર તેના ઘરમાં ઘૂસી હુમલો કરવો તો ગુનો જ છે। પોલીસે આ લુખ્ખાઓની ટોળકીને હાલ તો ઝડપીને કાયદાનો બરાબરનો પાઠ ભણાવી દીધો છે। આ સાથે જ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી અન્ય વોન્ટેડ આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।